તર્કનારીએ કોઈ સંશય ના હોય ત્યારે જ દ્રઢ વિશ્વાસ થાય. તો એ તો બધી યાત્રા બહુ લાંબી થઈ જાય ને. ગોકુલનાથજીએ એક એવો શોર્ટકટ મર્યાદનો બતાવ્યો કે મર્યાદ એટલે અનન્યતાપૂર્વક ચાલવું. આપણા આચાર, વિચાર અને ભાવ આ ત્રણેય સેવ્ય ઠાકોરજી જે છે એને સમર્પિત કરીને ચાલવું, એનું નામ મર્યાદ. આપણા આચાર, આપણા વિચાર અને આપણા ભાવોનું સમર્પણ. સમર્પણ મીન્સ એને મજા આવે એવી રીતે મારે હાલવું જ. હવે મને મજા આવે એવી રીતે તો કોઈના કેટલા જન્મ સુધી ચાલ્યા. હવે એને મજા આવે ને એવી રીતે મારે હાલવું. હવે એને તમે વધારીને કહો તો આચાર એ કે જે એને ગમે, વિચાર એ કે એને ગમે, ભાવ પણ એવા કે જે એને પ્રિય લાગે એવા. આખું ડેડિકેશન પોતાના માટે નહીં પણ એના માટે, એવી જાતનો ભાવ જે થઈ ગયો, સમર્પણનો ભાવ. એ ભાવ ગીતાના અંતમાં અર્જુનના હૃદયમાં જગાવવા માટે ભગવાને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ એવો ઉપદેશ નથી પણ આદેશ છે. બીજા બધા ઉપદેશ છે. ઉપદેશ એટલે સમજાવવું. આપણે કઈ જો દીકરા દુકાને બેસવું જોઈએ, આમ છે તેમ છે, વળી એને માન તૈયાર થાય દીકરો, બહુ સમજાવો ત્યારે. એટલે બદલે આદેશ એને કહે જા દુકાને જા, જલ્દી જઈને બેસ, ઉભો થઈને ચાલતો જ થઈ જાય. એ આદેશ છે. એવો એક આદેશ ભગવાને છેલ્લે કહ્યો. અને એ આદેશ અર્જુનને તો નિમિત્ત બનાવી દીધા, પરંતુ જેટલા પણ પુષ્ટિ માર્ગી જીવો છે એ બધાનો આદેશ છે. અને એ આદેશ આપણા શ્રીનાથજી બાબા લાંબો હાથ કરીને બતાવે છે. જે વાત ભગવાને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ એ વાત કહી, એ વાત આપણને વારંવાર યાદ અપાવી રહ્યા છે શ્રીનાથજી. આપણને કેવળ દર્શન કરતા વેત જ હાથ આમ કહીને આહ્વાન આપે છે કે આવો. મહાપ્રભુજીએ કહ્યું કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. આ બધા આહ્વાન છે. એમ ગીતા પણ જે છે એ ભક્તોને માટે આમંત્રણ છે, ખાલી ઉપદેશ નથી. ગીતાનું શ્રવણ એમાં ભગવાન આપણને આમંત્રણ આપી રહ્યા છે કે મારો ભક્તિલોક છે, એ ભક્તિલોકની અંદર તમારા મનને લાવી દો. ભક્તિલોક ઉપર નથી, ભક્તિલોક પશ્ચિમમાં નથી. ભક્તિલોક જ્યાં આપણે બેઠા ત્યાં ભક્તિલોક રહી જાય, જો આપણા હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ જાય. એટલે આ જાતનું આપણે જ્યાં પણ હોય, અફઘાનિસ્તાનમાં બેઠા હોય ને ત્યાં ભક્તિ આપણા હૃદયમાં ના આવી શકે એમ જો કયો તો ભક્તિની શક્તિને પડકારી કહેવાય. સમજી શકો છો ને તમે એ વાતને? એટલે ભક્તિ જયારે સર્વશક્તિ ધરાવે છે તો ગમે ત્યાં પ્રગટ થઈ શકે છે. અને જ્યાં પણ પ્રગટ થાય ત્યાં એક ભક્તિ લોક, ચાહે આ ભૂતલમાં હોય કે ચાહે ઉપરના કોઈ લોકમાં બેઠા હોય, ભક્તિ લોક એક સ્વતંત્ર સર્જાઈ જાય છે. આ બધી વાત ગીતામાં સમજાવવામાં આવી છે, જે આપણને સ્ટેપ બાય સ્ટેપ આવશે. તો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે આપણો જીવનની અંદર, આપણા સંસારની અંદર એવી જાતનો યોગ, જ્ઞાન અને કર્મયોગની પ્રધાનતામાં બેલેન્સ આવી જાય જીવનનું, કે એની અંદર સંસારની અંદર સુખ દુઃખની વચ્ચે રહેતા છતાં પતિ, પુત્ર, ધન, લક્ષ્મી બધું પાસે હોવા છતાં એમાં આપણે લિપ્ત ના થાય, એનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એ કલા બતાવે છે. તો એ બતાવતા યજ્ઞના જુદા જુદા પ્રકારો આની અંદર બતાવશે. એ યજ્ઞની અંદર દ્રવ્ય યજ્ઞ છે, કોઈ જ્ઞાન યજ્ઞ છે, અને ત્યાં જપ યજ્ઞ, પોતાની વિભૂતિ યજ્ઞ છે. એમ ભગવાને કહ્યું કે જેટલા પણ યજ્ઞો છે એ બધા યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું, એ મારું સ્વરૂપ છે, મારી શક્તિ છે, મારી સ્વતંત્ર શક્તિ. આ બધી શક્તિઓ કઈ રીતે ભગવાને આપણને આપી છે, અને એ શક્તિઓને ઓળખી અને આપણે આપણા જીવનની અંદર કામે લગાડી દઈએ એ શક્તિને, એની કળા આપણને હવે આ ચોથા અધ્યાયમાં બતાવશે. કે બધું કર્યા છતાંય અલિપ્ત ના અલિપ્ત રહે, ક્યાંય પણ આપણું ઇન્વોલ્વમેન્ટ માનસિક ના થાય, મેન્ટલી. એ જાતની કલા ચતુર્થ અધ્યાયમાં, કે ગ્રહસ્થી હોવા છતાં સંન્યાસી કેવી રીતે બની શકાય છે, એની કલા છે. ઓલો સંન્યાસ તો ગ્રહસ્થી ધર્મ છોડી અને સંન્યાસના ધર્મો ગ્રહણ કરવાનો છે. અને અહીં ગ્રહસ્થ ધર્મની અંદર ગ્રહસ્થી જીવન જીવતા જીવતા સંન્યાસ કેળવવાની વાત છે. એ સંન્યાસના ગુરુ પણ
મહાપ્રભુજી ગોપીજનોને કહે છે. એ સંન્યાસના ગુરુ ગોપીજનો છે કે એમણે પતિ પુત્રો વચ્ચે રહીને પણ ભક્તિ સાધી. ન ઘરમાં કલેશ થયો, ન કોઈ જાતનો કંકાસ થયો, ન કોઈ વિક્ષેપ થયો. ઘર પણ સચવાનું ને ભગવાને હચવાના, આવી જાતની ભક્તિ એના ગુરુ તો ગોપીજનો જ છે. કે જ્યારે ભગવાનના રાસલીલા ખતમ થઈ પછી ગોપીઓનું મન થાય ઘરે જવાનું. એક દિવસ બે ક્ષણ ભગવાનનું સાનિધ્ય મળી જાય તો એ છોડીને જવું પડે, એ કેવું કપડું કહેવાય. બે ક્ષણનું સાનિધ્ય પ્રેમની નિસરાની નીચે, પ્રેમ ભાવથી 2 મિનિટ પણ પ્રભુનું, આમ તો પ્રભુનું 24 કલાક સાનિધ્ય છે આપણને, પણ પ્રેમનો ઉમળકો પ્રગટ થયો ને પ્રભુની કૃપા પ્રગટ થઈ એવી ઝલક નેત્રોમાં દેખાય. ને એ 2 પલ પણ જો આપણને સાનિધ્ય યા સંયોગ મળે અને એ છોડવું પડે, એ પોસાય આપણને? તો પછી આ તો 6 મહિના સુધી અને ભગવાને ત્યાં પોતાનો પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ રસ, પૂર્ણ લીલા પ્રગટ કરી દીધી. એ છોડીને પણ છેવટે રાસ પંચાધ્યાયના છેલ્લા શ્લોકમાં તો રાસનું ફલ બતાવ્યું છે. પરંતુ છેલ્લાની પેલા જે શ્લોક આવે છે 39મો શ્લોક, એની અંદર કહ્યું કે ગોપીઓને જવાની ઈચ્છા નથી, પરંતુ ભગવાનની આજ્ઞા થઈ કે તમે જાઓ ઘરે, કારણ કે એ પણ મારી જ સૃષ્ટિ છે. મારી જ સૃષ્ટિને તમારે મારા વ્યક્તિ તરીકે સંભાળવાની છે. મારા વ્યક્તિઓ છે એને તમારે મારા વ્યક્તિને, તમે મારા છો અને એ પણ મારા છે, એને તમારે સંભાળવાના છે. આજે ગીતામાં એટલા ટાઈમથી સમજાવીને જે યોગ બતાવ્યો ને અર્જુનને બતાડવો પડ્યો એટલો બધો. ગોપીઓને તો ખાલી આદેશ જ આપવાનો હતો અને કહી દીધું કે આવી રીતે સંભાળો. જે આખી ગીતા અર્જુનને કહી એ ગોપીઓને કેવલ આપણે ડાયલોગ બોલીએ ને વાતચીતમાં, એવા વાતચીતથી જ ધર્મનું તત્વ સમજાવી દીધું હતું. તો એ લોકો ઘરમાં રહીને પણ ભક્તિ કરી શક્યા અને ભક્તિ કરતા કરતા પણ ઘરને હાંચવી શકી. જ્યાં જ્યાં પુષ્ટિ માર્ગની અંદર ઘર બારીને તીરથ કરવાની ભક્તિ થતી હોય ને, ત્યાં તમારે સમજી લેવું કે આ પુષ્ટિ ભક્તિ નથી, મર્યાદા ભક્તિ કયો તો જરાય વાંધો નથી. પુષ્ટિ ભક્તિ ઘર બારીને તીરથવાળી ભક્તિ પુષ્ટિ ભક્તિની અંદર નથી. અને ઈ ભક્તિને સિદ્ધ કરવાનું પેલું પગથિયું મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં બતાવ્યું. ધીરજની વાત કરી. ધીરજને માટે દાખલાઓ આપ્યા કે તમે કહો કે આવી ધીરજ તો કોણ રાખી શકે, તો દાખલા આપ્યા કે તું એ જેમ માણસ છે એમ ઓલા માણસ હતા, તું એ જેમ જૈનમાં છે એમ એ જૈનમાં છે, છતાં એને ધીરજ રાખી તો તું કેમ ના રાખી? એ માટે દાખલા આપ્યા. તો એ ધીરજ પેલું પગથિયું જે છે એ આ બેલેન્સ સાધવામાં મદદ કરે એનું પેલું હથિયાર ધીરજ છે, ધૈર્ય. અને એ ધૈર્યને જ એના પર્યાયવાચી શબ્દ તરીકે સહન શબ્દ આપ્યો છે. ધૈર્ય કહો કે સહન કરવાનો, જેને અંગ્રેજીમાં સ્ટેમિના કહે. તો એ બધી વસ્તુ સિદ્ધ કરવા માટે હવે 4થા અધ્યાયમાં ભગવાન પોતાની કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ એકલી નથી બતાવતા. કર્મ શક્તિ અને જ્ઞાન શક્તિ એકલી નથી બતાવતા, પોતાની સાથે પોતાની જ્ઞાન શક્તિ અને પોતાની સાથે કર્મ શક્તિ બતાવે છે. એક તો ભગવાનની શક્તિઓનું જ વર્ણન હોય અને એક શક્તિમાનનું શક્તિ સહિત વર્ણન હોય. સમજ્યા ને તમે? જ્ઞાન ભગવાનનું દીધેલું છે, પરંતુ ભગવાન ક્યાં છે? ખાલી જ્ઞાન જ દેખાય. અહીં ભગવાને દેખાય અને એનું જ્ઞાને દેખાય. એવું દર્શન આપણને 4થા અધ્યાયમાં કરાવવા માંગે છે. અને જ્ઞાન કર્મ સંન્યાસ જ્યાં સુધી ના થાય, એટલે જ્ઞાન કર્મની અંદર આપણું બેલેન્સ ના થઈ જાય, યોગ ના થઈ જાય અને આપણું લૌકિક અલૌકિક જીવન બેયનું બેલેન્સ બરાબર ના થઈ જાય, બેય ના સચવાવા માંડે, ત્યાં સુધી ભગવાનના અવતારનું રહસ્ય સમજવાની લાયકાત પણ આપણાને આવી ના કહેવાય. એટલે એ ક્રમમાં પેલા કર્મ શુદ્ધિની વાત બતાવી અને એ રીતે હવે કર્મ અને જ્ઞાન એ ભગવાનની શક્તિ છે. ને હવે આની અંદર ભગવાન પોતે કર્મ અને જ્ઞાન સહિત, એટલે શક્તિમાન અને એની શક્તિ, જ્ઞાન અને કર્મ બંનેનું સાથે વર્ણન મળે. એટલે આ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ.
ચતુર્થોધ્યાય શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવા કવે બ્રવી. એટલે મેં આ અવિનાશી યોગ, એટલે જેનો કોઈ દી નાશ ના થાય એવો યોગ પેલા સૂર્યને કહ્યો હતો. પેલા એટલે ભગવાન જયારે વાત કરી રહ્યા છે એને જ 5000 વર્ષ થયા, અને ભગવાન અહીં કહે કે પેલા મેં આ યોગ સમજાયો હતો સૂર્યને, એટલે એ પેલાનો મતલબ 10-20 વર્ષ પહેલા. સૂર્ય મનુને કહ્યો, અને મનુએ એના દીકરા ઇક્ષ્વાકુને કહ્યો. પછી કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ સ કાલે ને મહતા યોગો નષ્ટ પરંતપ. પછી આ અર્જુન આ પ્રકારે પરંપરાથી જે 3 પેઢી સુધી મેં નામ આપ્યા એ બતાવ્યો. પછી આ યોગને ઈ ટાણે રાજર્ષિઓ જાણતા હતા. રાજર્ષિ એટલે રાજા, ક્ષત્રિય ઋષિ થાય એ રાજર્ષિ કહેવાય, બ્રાહ્મણ ઋષિ થાય એ મહર્ષિ કહેવાય, અને ક્ષત્રિય ઋષિ થઈ જાય ને સાધુ. સાધુ શબ્દ તો બહુ સસ્તો થઈ ગયો, પણ ઋષિ થઈ જાય એ રાજર્ષિ કહેવાય, રાજામાંથી ઋષિ થયેલા. તો એવા જ અમુક આંગળીને બેઠા ઘણા એવા રાજર્ષિઓ જ આ યોગને જાણતા હતા. એમ કરતા કરતા લાંબા કાળે આ લોકમાં લુપ્ત થઈ ગયો એ યોગ. હવે એમ કે અત્યારની પરિસ્થિતિમાં ભાગ્યે જ કોઈ લાખો કરોડોમાંથી એકાદને થોડી ઘણી ખબર હોય તો, બાકી આ યોગ જે બરાબર ચાલતો તો એ ખતમ થઈ ગયો. સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હેત દુત્તમ. ભગવાનની કૃપા પ્રગટ થાય છે ઉપદેશની. ઉપદેશ એક તો કૃપાને કારણે ઉપદેશ, અને એક દયાને કારણે ઉપદેશ. દયાથી જે ઉપદેશ પ્રગટ થાય એના કરતા કૃપાને કારણે જે ઉપદેશ પ્રગટ થાય એ ઉપદેશની અંદર રસાત્મકતા વધી જાય છે, એની પ્રાસાદિકતા જેને કે વધી જાય છે. તો અહીંયા ભગવાન કહે કે ભાઈ એ આટલા વર્ષથી આ લુપ્ત થયેલો યોગ અત્યાર સુધી મેં જોયું કે કોઈને મારે કહેવાનું મન જ નથી, પણ આજ તને કહેવાનું મન થાય. હજારો વર્ષથી આ જે લુપ્ત થઈ ગયો હતો એ યોગ આજે હવે તને કહી રહ્યો છું. આ 4થો અધ્યાય જે છે એનો સબ્જેક્ટ છે કે એવો યોગ ભગવાન અહીં કહી રહ્યા છે કે જે હજારો વર્ષથી આ લુપ્ત થઈ ગયો, જે ક્યાંય કોઈને ખબર જ નથી, એવો યોગ ભગવાન અર્જુનને કહી રહ્યા છે. આ યોગ જે છે એ શોર્ટકટ છે. ઓલું લાંબી પ્રક્રિયા પછી ન્યા સુધી પૂગી શકીએ. આ એવો ટૂંકો રસ્તો બતાવે છે કે છલાંગ લગાડીને પૂગી જવાય એવો યોગ છે. એવો યોગ જો બધાને સમજાવી દે તો બધા છલાંગ લગાડીને ભગવાન સુધી પૂગી જાય. તો ભગવાનની સૃષ્ટિ કેવી રીતે હાલે? એટલે ભગવાને તો વિવિધ પ્રકારની સૃષ્ટિ, જેને આસુરી દૈવી 2 નામથી આપણે કહીએ છીએ, એ બનાવી જ છે. એ સૃષ્ટિ જ્યાં સુધી ભગવાનને ચલાવવી છે ત્યાં સુધી બધા એક હરખા નહીં બનાવે ભગવાન. જુદી જુદી જાતની પ્રકૃતિઓ, સ્વભાવ, ચહેરા, મોરા, કદ બધું જુદું. અંગૂઠાના નિશાન લઈએ જ ને એ પણ જુદા જુદા, બધા બ્લડ ગ્રુપ જુદા જુદા, બધું વિવિધતા વાળું પ્રગટ કર્યું. એમાં આપણું અહંતા મમતા ચાલે જ નથી. વિવિધતાનો આનંદ આપણે નથી ઉઠાવી શકતા, કારણ કે આપણામાં વિષમતા આવી ગઈ. જે વસ્તુ ભગવાને વિવિધતાની દ્રષ્ટિએ બનાવી એને આપણે વિષમતાની દ્રષ્ટિએ ટ્રીટ કરીએ છીએ. ને એ ટ્રીટ કરવાને કારણે આપણે જે છે જે વિવિધતાની અંદર ભગવાનનો આનંદ છુપાયેલો છે એને આપણે બાંધી અને એ આનંદને બહુ જ મર્યાદિત અને દુઃખની સાથે સાથે જોડાયેલો એવું સુખ જ આપણે અનુભવી રહ્યા છીએ. એવા સુખનો હજી અનુભવ નથી થયો કે જેની સાથે દુઃખ જોડાયેલું જ ના હોય. એની સાથે દુઃખ પણ જોડાય ને તો એ દુઃખમાં પણ આનંદ આવી જાય પાછો. એટલે આનંદમય સુખ દુઃખ બની જાય. આપણા સુખ અને દુઃખ આનંદમય બની જાય. એ જાતની જે સ્થિતિ છે એ પુષ્ટિ ભક્તિ યોગની સ્થિતિ છે. એ ભગવાને અર્જુનને બાંધે ભરમે જે બતાવી છે આમાં ગૂઢ શબ્દોમાં, ગંભીર શબ્દોમાં, એનો જ વિસ્તાર મહાપ્રભુજીએ 16 ગ્રંથની અંદર કહેલો છે. એટલે ગીતા
ના માધ્યમથી ષોડશ ગ્રંથને કે મહાપ્રભુજીની વાણીને સમજીએ તો આખો આનંદ ઓર આવે. હવે અર્જુનને તરત શંકા ગઈ. અર્જુન તો ભગવાનને પણ જેવી રીતે પોતે જન્મે મરે છે એ જ જાતના જીવ તરીકે જોતો આવ્યો છે. એટલે અર્જુન કહે કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાનીયામ તોમાદૌ પ્રોક્તવાન ઇતિ. કે આપનો જન્મ તો હમણાં છે, સૂર્યનો જન્મ તો ક્યાંય હજારો વર્ષ પહેલાનો છે. એ યોગ કલ્પના આદિમાં આપે કહ્યો હતો એમ હું કેવી રીતે માનું? તમે અટાણના અને હું કેવી રીતે માનું? એક જ શબ્દ બોલ્યો, એનાથી આગળ કઈ બોલવાની એને જરૂર લાગી નહીં. તરત ભગવાને જવાબ ઈ જ સેકન્ડે આપ્યો. ભગવાન ઉવાચ બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. એ કે જે રૂપમાં હું અહીં ઉભો જ ને એ રૂપમાં આવું દેહ મનુષ્ય દેહના રૂપમાં મારા પણ ઘણા જન્મ થઈ ગયા ને તારાએ ઘણા જન્મ થઈ ગયા. કાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ પરંતપ. જન્મ તો આપણા બે ના થઈ ગયા છે, પણ આપણા બે માં ફેર કેટલો કે મને બધી ખબર છે કે ક્યાં ક્યાં જન્મો થયા ને તને ખબર નથી. એટલો જ ફેર. તો કે હવે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ મોક્ષ કહેવાય. તો એ તો જન્મ જ દુઃખનું કારણ બન્યું ને. આપણે તર્કથી વિચારીએ જરાક કે આખો દિવસ અહીં શાસ્ત્ર વાંચવા કે જે કાંઈ સુખ સંસારનું મળતું એનો ત્યાગ કરીને અને આવી બધી સાધનાની અંદર આપણો ટાઈમ રોકી રાખવો, આ બધું કરવાનું આખર તો મોક્ષને માટે છે ને, મોક્ષ પ્રાપ્તિને માટે. તો પછી એવી જ્યાં સુધી જન્મ છે ત્યાં સુધી મોક્ષ નથી. તો આ બધા દુઃખનું કારણ તો જન્મ જ થયું ને. તો બુદ્ધ ભગવાન તો કે જ છે એની ફિલોસોફીમાં કે જન્મ એ જ દુઃખ છે. દુઃખનું કારણ શું એને કોઈ પૂછે તો કે જન્મ લીધો એ જ દુઃખ છે. જન્મ લીધો એટલે દુઃખ તો ભોગવવું મરીએ નહીં ત્યાં સુધી. તો એમાં પછી સુખ લીધા ને એ સુખ સપનું છે, ખોટું છે. કોઈ કહે ને કે ભાઈ દુઃખ જ નથી ભોગવું, સુખે 1000 જાતના લીધા છે. બુંદી ખાધી જ, મોનતાર ખાધા જ, જલેબી ખાધી જ, જોવા જેવી વસ્તુ જોઈ છે, સાંભળવા જેવી વસ્તુ વાંચ્યું, નાચા છીએ, કૂદા છીએ, ઘણા ઠેકડા માર્યા છે. શું તો કે એ બધું સપનું હતું, સપનું આવીને વયું જાય. પણ આ દુઃખ સપનું નથી, જાણે દુઃખ સત્ય થઈ ગયું. તો શાસ્ત્રમાં કહે છે કે એ જે સંસારના જે ક્ષણિક દેહની અંદર આવીને જે દુઃખ ને સુખ ભોગવીએ છીએ ને એમાં સુખ જ સપનું છે એવું નહીં, દુઃખ પણ સપનું જ છે. દુઃખ પણ આવીને વયું જાય ને. લાઈટ વહી જાય પછી પાછી આવી જાય કે નહીં? નળમાં પાણીનો કાપ થઈ જાય પછી પાછું ચાલુ થઈ જાય કે નહીં? બીમાર થાય છે પાછા હાજા થઈ જાય જ કે નહીં? સૂતક લાગ્યું હોય ઉતરે જ કે નહીં? આમ સુખ પાછું નિવારણ થઈ જાય ને આવતું જાય ને જાતું જાય ને માણસ ઘણા એમાં ટેવાય એટલા બધા ગયા કે આવતું જાતું છે એમાં જ રહેવું છે અમારે. કાયમ માટે દુઃખ સ્ટોપ થઈ જાય ને આનંદનો આનંદ રહે એવું આમ તો કોઈ ચાહતું જ નથી. કારણ કે આ દુઃખમાં પણ એક મજા આવે છે. એ મજા આપણે વ્યક્ત નથી કરી શકતા. પણ જયારે જીવનની ગંભીર પલોને ઝેલતા ઝેલતા આપણી બુદ્ધિ ગંભીર બની જાય છે ને ત્યારે આ બધો આનંદ પણ માણી શકે છે. એ કોઈ કહેવાની વસ્તુ નથી, અનુભવ ગમ્ય છે. તો આ અર્જુનની સ્થિતિ જોઈને ને ભગવાન એને હવે સમજાવે છે કે ભાઈ તારા ને મારા બેયના અનેક જન્મ થઈ ગયા, પરંતુ તારા જન્મમાં ને મારા જન્મમાં ફેર શું? સામાન્ય રીતે જુઓ તો જીવનો જન્મ થયો છે એમ કહે, અને ભગવાનનો જન્મ થયો છે એમ કહે છે. આપણે જન્મના દર્શન ખુલ્યા એમ કહીએ જ ને, અવતારના દર્શન ખુલ્યા એમ કેમ નથી કહેતા? વિચારવા જેવી વાત છે. જન્મ અને અવતાર પણ ફિલોસોફિકલી જયારે ભગવાન અહીં સમજાવે છે ત્યારે ભગવાનને જન્મ ના કહેવાય, અવતાર કહેવાય ફિલોસોફીના બેઝમાં. પણ વાસ્તવિકતા જ્યાં ભગવાન પ્રગટ કરે છે ત્યાં ફિલોસોફી નથી, પણ ત્યાં વાસ્તવિક દર્શન. ફિલોસોફીની અંદર આંખ વીંચીને દર્શન કરવાની વાત છે ને આ ખુલ્લી આંખે દર્શન છે. ફિલોસોફીને દર્શન શાસ્ત્ર કહે જ ને આપણે, પણ એ આંખ વીંચીને દર્શન કરવાનું છે. જો નિધિધ્યાસન સુધી, શ્રવણ મનન અને નિધિધ્યાસન સુધી પહોંચવા માંગતા હોય, સાંભળેલું
મનન કરેલું તમે નિધિધ્યાસનની અવસ્થામાં પહોંચાડવા માંગતા હોય તો આંખ વીંચવી પડે, સમાધિ લાવવી પડે. અને અહીંયા ખુલ્લા દર્શનની વાત છે, આંખ ખોલીને દર્શનની વાત છે. એ ભક્તિ માર્ગની એક અનોખી ને અનૂઠી શક્તિ છે કે ત્યાં જે આંખ વીંચીને દર્શન કરવાની વાત છે, સમાધિ લગાડવી હોય તો બહાર જે દેખાય છે એમાંથી મનને હટાવો. તો ભાઈ બહાર દેખાય છે એને એમને તમે હટાવી નથી શકતા, જો સામે દેખાતું હોય તો, પણ હટાવી શકાય છે. અર્જુનની દ્રષ્ટિ બાણાવલી તરીકે એવી જ હતી કે એને જયારે લક્ષ્ય વેદ કરવાની પરીક્ષા લીધી ત્યારે બીજા ભાઈઓની પણ પરીક્ષા લેવાની હતી. તો બધાના હાથમાં તીર કામઠા આપ્યા અને પૂછ્યું કે તમને શું દેખાય છે? તો ઓલા બધાએ કહ્યું કે મને સામે ઝાડ દેખાય છે, આમની કોઈ આકાશ દેખાય છે, તમે દેખાવ છો, ભાઈઓ દેખાય. તો કે મૂકી દે તીર કામઠું, તારાથી લક્ષ્ય નહીં વેધાય. અર્જુનને પૂછ્યું તને શું દેખાય છે? તો કે મને તો પક્ષીની આંખ જ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. તો આ એક સામાન્ય કલા છે. એ કલાની અંદર માણસ બધું હોવા છતાં પક્ષીની આંખની અંદર ધ્યાન રાખી શકે છે. તો તમે જીવનનું બધું કામ કરતા કરતા ભગવાનમાં કેમ ધ્યાન ના રાખી શકો? આ ભક્તિ માર્ગની સહજતા છે કે ઈ કોઈ પ્રક્રિયા આડંબરની, હવે આપણા ભક્તિની પણ કરુણતા થઈ ગઈ કે સહજ ભક્તિ મહાપ્રભુજી બતાવી. આપણને આડંબર વગર ગમતી નથી, આડંબર વિનાની ભક્તિ નથી. આપણો કોઈ ભક્ત ઉભો હોય અને એનું તિલક બહુ મોટું ના હોય તો આપણને એમ લાગે કે આ નાનો ભક્ત છે. બહુ મોટું તિલક હોય, વચમાં ચૈણામૃતથી, આમ તો ચંદનથી થાય, પણ ચંદન ક્યાં ગોતવા જાય? એટલે ચૈણામૃતથી આ બધું થઈ જાય. આ ચૈણામૃત કોઈ કરતું એની હું ક્રિટિસાઇઝ નથી કરતો, હું કરતો હું તો હું મારી જાતને કહું છું બાપા, કોઈને કાંઈ નથી કહેતો. કરતા હોય બધું બરાબર જ છે, અને એવું કરતા હોય પાખંડથી જ થાય એવું પણ નથી. એ કહ્યું પણ આ સહજ ભક્તિની વાત કરું છું કે ભક્તિની એક સહજતા છે કે આવા તિલક તો જો એમ તમે આડંબરની વાત કરો તો આડંબર બે પ્રકારના છે. એક તો આડંબર પરંપરાથી ચાલ્યા આવતા, એ સારા છે, અને એક પરંપરાથી ના ચાલતા આપણા ડાપણથી ઊભું કરેલા. એટલે ક્રિટિસાઇઝ કરવાની જે વાત છે એ આપણા ડાપણથી ઊભું કરેલી વાત છે. એ પાછું તમને કહી દઉં, પરંપરામાં તો આઠ અંગમાં તિલક ને છાપા એમ કહે જ ને આપણે. અને ઈ જમાનામાં તિલક તો કેસર કસ્તુરીના તિલક થતા હતા. આપણે કંકુના જ તિલક કરીએ છીએ, મહાપ્રભુ કસ્તુરીના ને કેસરના તિલક કરે. આજે ના થઈ શકે એવું નથી, થઈ શકે. કેસર પૈસાની ટેવ હોય તો કેસરના તિલક કરી શકાય છે, એવી કોઈ મોંઘી બાબતે નથી. પણ ઈ છાપા બધું જે છે ને ઈ ગૌણ વસ્તુ છે. એ વસ્તુ પાછળની છે, આગળની નથી. પેલા વિચારવાની એ વસ્તુ નથી, પછી વિચારવાની છે. અને આજે એની પેલા વિચાર કરીએ આપણે તિલક છાપાની, અને એના પછી પણ એનો વિચાર જે કરવાનો છે એનો પછી પણ વિચાર ના કરીએ. એ શું છે? એ છે આવેશ. તિલક છાપા વગેરે છે એ વેશ છે, વેશ. કપડું જેમ પહેરીએ ને એમ આપણે એક જાતનું વેશ છે ને, એટલે એ વેશ આવેશની વાહે છે. ભક્તિના આવેશની વાહે એ વેશ છે. હવે આજે શું થઈ ગયું, જો એમ થતું હોય તો અહોભાગી આપણા, પણ વેશ રહી જાય અને પછી ચાલો પેલો નંબર આવેશનો છે, પછી વેશનો છે, એને બદલે પેલો નંબર વેશનો તમે રાખ્યો, પણ પછીના નંબરમાં આવેશ કાં નહીં? એટલે એ આડંબર થઈ ગયું છે. આ વસ્તુ સમજવા જેવી છે. એટલે ભક્તિની અંદર આવી બધી વસ્તુનું આડંબર જેમ જેમ આપણે વધ્યું ને, વિધિઓ વધી, વિધિની પાછળ દક્ષિણા ભેટનું વધ્યું. આની એટલી ભેટ ને ઘણા ઠેકાણે તો મંદિરોમાં એવા બોર્ડ જોઈએ કે મંગલાના આટલા રૂપિયા, મંગલા કરાવવાના, રાજભોગ કરાવવાના આટલા રૂપિયા. છાતી ચીરાઈ જાય જોઈને કે ભાઈ ભક્તિની અંદર આ શું માંડ્યું છે આપણે. એને ચલાવવા માટે આજે હું જોઉં છું કે આંખ વીંચીને અને શ્રદ્ધાળુઓ પૈસા આપે છે. એક વાત કોમન બની ગઈ કે ભક્તિ કરવા જાય પૈસા એ વાપરીએ, પણ પૈસા વાપરવામાં આપણે ભક્તિને આપણે મનોરંજનના રૂપમાં તો જોતા નથી ને. મનોરંજન કરવા જાય, જેમ સ્વિટ્ઝરલેન્ડ ને જાય માણસ, કાશ્મીર જાય,
એવી રીતે લક્ઝરિયસ લાઈફનો અહીં કરતાં વધારે મજા વાં આવશે. વાં ફેસિલિટી એ બાબતની વધારે છે. સારી સારી હોટલ્સ છે. નાથદ્વારામાં અટાણે કેવી ફેસિલિટી થઈ ગઈ હોટલોની. મથુરામાં જોવો એવી બધી હોટલો છે. લાઇટ જાય છે એની ચિંતાની, જનરેટર બધે મોટા મોટા છે. તો આ બધી ફેસિલિટી માણવા ભક્તિ માટે જતા હોય તો વાસ્તવમાં તો એ ભક્તિનું ફારસ છે, ભક્તિનો ભવાડો છે. તીર્થ સ્થાન કરવા આપણા વડીલો જતા હતા ને, એ ત્યાગ અને તપસ્યાનું જીવન કેળવવા માટે જતા હતા. ત્યાગ કેવી રીતે કેળવવો? તો કે જાત્રામાં રહી આવો, ત્યાગ કેળવાય. સેવાની અંદર અનુરાગ પેદા કરવા માટે શ્રીનાથજી બાળકોને મોકલતા. પહેલાની વાત છે, બહુ પહેલાની વાત છે. સપનામાં એ વાત હવે નથી આવતી. ત્યારે બાળકોને નાથદ્વારા રહીને પરચારગી બનાવતા. અહીંયા મુખિયાજીના આસિસ્ટન્ટ પરચારગી, એને પરચારગી બનીને રહીએ અને એ 6 મહિના સુધી રહીએ. પુત્રનો વિયોગ પિતાને અને પિતાનો વિયોગ પુત્રને, અને ઘરના ઠાકોરજી હોય ને એનો વિયોગ કરો ને, પણ એ ઘરના ઠાકોરજીમાં એ વધારે ચોંટી શકે એ પ્રેક્ટિસ કરવા શ્રીનાથજી મોકલતા. અને એ 6 મહિના અહીંયા રહીને આવે ને પોતાના ઠાકોરજી માટેનો એટલો બધો તાપ લઈને આવે કે આવતા વે તેની વ્યસન દશાએ જાણે કેમ 2-4 દીમાં પહોંચી જાય એવી એની સેવા બની જાય. એટલે આ બધી વસ્તુ જે વેશની વાત આપણે કરી એની સાથે સાથે આવેશ પહેલા નંબરમાં છે અને એની વાંહે વાંહે વેશ છે. આપણે અગ્રિમતા આપી દીધી વેશને અને આવેશની તો પરવા જ ના કરી કે આવેશ આવે. એટલે કહ્યું ને કે મહાપ્રભુજીએ કહ્યું કે સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજે. આ એક વાક્યમાં તો કેટલું બધું મહાપ્રભુજીએ કહી દીધું કે સંસારનો આવેશ કેવો છે? તો કે સંસારનો આવેશ દુષ્ટ છે. આપણા આનંદને હરી લે, આપણી શાંતિને હરી લે, આપણા ચેનને હરી લે, આપણા રસને હરી લે, બધું એક સામટું હરી લે સંસારનો આવેશ. તો એ દુષ્ટ કયો એને? સંસાર આવેશ દુષ્ટા નામને એ આપણો એક રોજનો નેચર બની ગયો છે. એટલે એ સ્વભાવને દુષ્ટ કયો, જીવા સ્વભાવ તો દુષ્ટા કહીને. તો કે એનો ઉપાય શું? સંસાર આવેશ દુષ્ટા નામ ઇન્દ્રિયાણામ હિતાય હોય. ઇન્દ્રિયો આપણને આધીન છે. આંખ આપણે આધીન છે, કાન આપણે આધીન છે, બધી ઇન્દ્રિયો આપણા હાથમાં છે ને. એનું તમે હિત ચાહો કે અહિત ચાહો. જો હિત ચાહતા હોય તો કૃષ્ણ સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજે. કૃષ્ણ શબ્દ વાપરો, એકલો કૃષ્ણ શબ્દ વાપરી દે, ભૂમા કૃષ્ણ એમ કેમ કહ્યું? સંસારના દુષ્ટ આવેશથી વિભાવ છો એ દૂર થાય એમ અંદરથી તો દુઃખ દૂર થાય એવું ચાહો જ છો ને બધાએ. તો એનો એકમાત્ર ઉપાય બતાવું છું અને સફળ ઉપાય કે કૃષ્ણ એ ભૂમા છે સર્વ વસ્તુની, ચેતન અને જળ જે કાંઈ આપણું છે એ બધું એનું છે. એના માલિક ઈ છે, ઈ ચલાવી રહ્યા છે, એનું સંચાલન ઈ કરી રહ્યા છે. એના માર્ગદર્શન હેઠળ હું ચાલું છું, એની પ્રેરણાથી હું બધું કરું છું, એમની આજ્ઞાથી. જેવા ભાગ્ય, સીધા ભાગ્ય નથી દર્શન પ્રત્યક્ષ કરવાના, તો માર્ગદર્શનનું તો ભાગમાં લખ્યું જ ને, જે અંદર બેઠો બેઠો અંતર્યામીના રૂપમાં પ્રેરણા કરે છે. એ ક્યાં જશે? પ્રત્યક્ષ રૂપ પ્રગટ નથી કરતો, આપણે ભાવ છે છતાં, પણ અંદરથી તો હટતો નથી ને. અંદર તો બેઠો જ છે, પ્રેરણા કરે જ છે. તો એ પ્રેરણા તરફ આપણો મનોયોગ જાય. એ મનોયોગનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જે આપણે અત્યારે વાંચી રહ્યા છીએ. તો આ જે શ્લોકનું આપણે આગળ અવતારના શ્લોકો આવશે. હવે ભગવાને વાત કરી દીધી કે તારાએ ઘણા જન્મ થયા ને મારાએ ઘણા જન્મ થયા, પરંતુ તું જેમ જન્મ લે છે એવી રીતે નહીં, હું પણ જન્મ લઉં છું. તો કે છે કે એક શ્લોક ઉપરનું થોડું કહીને પછી પૂરું કરી. અજોપી સન નવ્ય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મ માયયા. આની અંદર એવા રહસ્યાત્મક શબ્દો છે કે
કે એના રહસ્ય ઉકેલવામાં બહુ મજા આવશે આપણને. અટાણે શબ્દાર્થનું થોડુંક વિવેચન કરી દઉં. હજી તો 8 જ વાગ્યા છે, 10-15 મિનિટ કઈ વાંધો નથી. તમને તો વાંધો નથી ને કઈ? કોઈને 10-15 મિનિટની અંદર જ. અવિનાશી ભગવાન કહે છે કે હું અવિનાશી, એટલે હોવા છતાં, અવિનાશી હોવા છતાં, અજન્મા હોવા છતાં, બધા પ્રાણીઓનો ઈશ્વર ભગવાન હોવા છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને ભગવાન કહે છે કે મારી પ્રકૃતિનો આશ્રય કરીને, એટલે મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને પોતાની માયાથી હું પ્રગટ થાઉં છું. આમાં કેવા રહસ્યાત્મક શબ્દો આવ્યા કે એક તો અજન્મા એટલે જેનો જન્મ ના થાય, અને પાછો જન્મું છું. કેવી વિચિત્ર વાત. જન્મ થાય એવો પેલો પ્રશ્ન જ અર્જુનને ઈ થવો જોઈએ. એને પૂછ્યો નહીં ને શાંતિથી સાંભળ્યું ભગવાનનું. મારા જેવો હોય તો પૂછી નાખે. પેલો પ્રશ્ન એ જ કરું કે ભાઈ આવી કાં ચક્કરમાં નાખી દે બુદ્ધિને, એવી વાત કરો કે અજન્મા એ જવું ને પાછો જન્મું છું. તો પણ જન્મો છો તો અજન્મા નથી એમ નક્કી થાય. અજન્મા એને જ કહેવાય જે જન્મે નહીં. તો પછી જન્મું છું એમ કીધા પછી અજન્મા કેવી રીતે? તમે પછી શબ્દનો અર્થ જ એવું થાય. એટલે ભગવાન પછી કહે છે કે અજન્મા હોવા છતાં જન્મું છું. એવો પ્રશ્ન મેં પૂછ્યો હોત તો ભગવાન એમ જવાબ આપત મને કે અજન્મા હોવા જન્મું છું, તું મારા માટે જ કાં પૂછ. તારા શરીરમાં જે આત્મા છે ને, ચેતના, તારા કે મારા કે જેટલા જીવ પ્રાણી છે એ પણ અજન્મા છે. એને પણ અજન્મા કયો છે. આપણી અંદર જે આત્મા છે ને એને પણ અજન્મા કયો છે. અને જન્મો કે ની આત્મા છે. જન્મો ના હોત તો આપણે ક્યાંથી હોત? તો આત્મા જેમ અજન્મા હોવા છતાં જન્મે છે, તો પછી પરમાત્મા અજન્મા હોવા છતાં શું કામ ના જન્મી શકે? સીધી વાત આવી ગઈ. બરાબર. હવે આત્માને જન્મવાનો પ્રકાર અને પરમાત્માને જન્મવાનો પ્રકાર, આ બેયમાં બહુ ઘણો ભેદ છે. પરંતુ ટૂંકામાં ભેદ આપણે કહીએ તો પ્રાકૃત અને અપ્રાકૃત નો ભેદ છે. પ્રાકૃત અને અપ્રાકૃત, અલૌકિક અને લૌકિક નો એ ભેદ છે. એ ભેદ શું છે? એ આખું વિવેચન જ. એમાં ભગવાન પેલા જીવના અવતારની ને વાત તો બધી, જીવ જન્મે છે એના કર્મને કારણે ને સુખ દુઃખ ભોગવે છે ને, એમાં આત્મા ને દેહ ની જુદાઈ કે બે અલગ અલગ છે એ તો બીજા અધ્યાયમાં બતાવી દીધી. અને આપણે કર્મ જે કરીએ છીએ, આપણી ડ્યુટી બજાવીએ છીએ, એ ટાણે પણ આત્માનું અનુસંધાન હોય તો ડ્યુટી બજાવવામાં બેલેન્સ આપણું જીવનનું બરાબર રહે. એ બધી વસ્તુ બતાવી દીધી. એટલે આત્માના જન્મ પછી આપણે બધાએ શું કરવાનું? આપણે આત્માનો જન્મ છીએ એમ આપણે દાખલો લઈએ તો આપણું કર્તવ્ય શું? એનો આખો જ્ઞાન કર્મ યોગ બતાવી દીધો. હવે અહીં ભગવાનનો જન્મ અને ભગવાનનું કર્તવ્ય શું છે એ હવે અર્જુનને ભગવાન તરત સમજાવી રહ્યા છે. તો ભગવાને જે યોગની વાત કરી ને, કે જે યોગ હજારો વર્ષ પહેલા મેં કહ્યો તો સૂર્યને, સૂર્યએ મનુને કહ્યો, મનુએ ઇક્ષ્વાકુને કહ્યો, અને પછી વાંયથી લુપ્ત થઈ ગયો, એની પરંપરા તૂટી ગઈ. એ યોગ તને આજે કહી રહ્યો છે. એ યોગની શરૂઆત કહેવાની જે ભગવાન કરે છે, પોતાના અવતારની વાત કરીને જ ભગવાન શરૂ કરે છે. એ વાત કે એ બાબતમાં તો અર્જુને કોઈ જિજ્ઞાસા નથી કરી, કોઈ પ્રશ્ન એ નતો કર્યો. ભગવાન ઢળી ગયા, એના કૃપા પરવશ બની ગયા. અને અર્જુનને પોતાના અવતારનું રહસ્ય કે જે મોટા મોટા ઋષિ મુનિઓને પણ ખબર નથી, લક્ષ્મીજી ચરણ સેવા કરે છે એને ખબર નથી, એને ખબર પાડે છે ને ભૂલાવી દે છે, એ અર્જુનને આજ ભગવાન કહી રહ્યા છે. એનું કારણ પણ ભગવાને એમાં બતાવ્યું કે એક તો તું મારો મિત્ર છે અને બીજું ભક્ત છે. કહ્યું છે ને, ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર, કેવલ ભક્ત ના થાય. સ્વતંત્ર એટલે શું? સ્વતંત્ર એટલે ઈ કે ઈ ખાલી ભક્ત તો બધા થઈ જાય એમ એ થઈ ગયો, પરંતુ એની સાથે સાથે એને
જેનો ભક્ત થયો એને રૂવાડે રૂવાડે પ્રસન્ન કરી દીધા. તો ભગવાન પણ એમ કે છે, આમાં ગીતામાં 6 અધ્યાયમાં આવશે કે પ્રાણી માત્ર જે છે એ બધા મારા છે, મારો કોઈના પ્રત્યે દ્વેષ નથી કે કોઈના પ્રત્યે પક્ષપાત નથી, બધા હરખા મારા માટે. હું કેવલ મારા સ્વરૂપને બ્રહ્મ તરીકે ઓળખાવું તો બ્રહ્મને બધા સરખા છે, પણ એ બ્રહ્મને જયારે કૃષ્ણ બનવું હોય તો ત્યારે શું હોય તો એ ભગવાન ઈ શ્લોકમાં સમજાવે છે. અડધા શ્લોકથી તો એ કહ્યું કે કોઈના પ્રત્યે મને રાગ નથી ને કોઈના પ્રત્યે દ્વેષ નથી, બધા હરખા. અને અડધા શ્લોકમાં ઈ શ્લોકની પાદપૂર્તિમાં શું કહે છે ભગવાન કે જે ભક્ત દિન રાત મારામાં જેની પ્રીતિ થઈ ગઈ છે એવા ભક્ત સદાય મારામાં વસે છે ને હું એને સદાય વસું છું. એટલે ભગવાને અહીંયા પણ એકબીજાથી વિરુદ્ધ વાત કહી ને, કોન્ટ્રાડિક્શન જેવી વાત. મનુષ્યમાં શક્ય નથી પણ ભગવાનમાં શક્ય છે. તો ભગવાને ત્યાં પણ એ વાત કરી કે એક બાજુથી કહે કે હું બધાને માટે હરખો, અને એક બાજુથી કહે કે ના ભાઈ, એક ભક્તની વાત આવે ને ત્યાં હરખો નહીં. ભક્ત સિવાયની બીજી બધી જેટલી વાત આવતી હોય ત્યાં બધાય મારા માટે હરખું છે. ત્યાં તો એના કર્મ પ્રમાણે ફળ આપું છું, એને અજ્ઞાનીને પણ કર્મ પ્રમાણે આપું છું અને જ્ઞાનીને પણ એના કર્મ પ્રમાણે આપું છું. પણ અહીંયા કર્મ પ્રમાણે કેમ આપું? અહીં કેવી રીતે આપી શકું? કારણ કે એને કર્મ મારે ચરણોમાં સોંપી દીધું છે. ઓલા બધાએ કર્મનો અહંકાર પોતાની પાસે રાખ્યો હતો ને આને કર્મ પણ મારા ચરણોમાં સોંપી દીધું છે અને જ્ઞાન પણ મારા ચરણોમાં સોંપી દીધું. હવે આના કર્મનું જો હું ખરાબ ફળ કંઈક પણ આપું તો એ ફળ મારી જાતને આપ્યા બરાબર છે. એટલે ભગવાનના ચરણોમાં કર્મ અને જ્ઞાન નું સમર્પણ, એટલે એના અહંકારનું, એની જે ક્રેડિટ લેવાની વાત છે કે આ મેં કર્યું, એની ક્રેડિટનું સમર્પણ જે કર્યું છે એવા ભક્તના માટે તો ભગવાન કહે કે ભાઈ એને પણ પોતાની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ભાવ શક્તિ મારામાં કેન્દ્રિત કરી છે. તો હું તો એ 3 શક્તિઓનો ખજાનો છું. એને મેં થોડી થોડી આપી હતી, એ એને મારામાં સમર્પિત કરી, તો મારામાં તો એનો ખજાનો અખૂટ ભર્યો છે. તો એ જેમ મારામાં સમર્પિત કરે છે તો મારામાં આટલી તો ખાનદાની હોવી જોઈએ ને કે હું એનામાં કરું. એ રીતે ભક્ત જે છે એ ભગવાનની, એટલે તો ભક્તનું જે વહીવટ છે, ભક્તિની પ્રેક્ટિસ કરનાર ભક્તની નહીં પણ જેની ભક્તિ દ્રઢ થઈ ગઈ છે, જે ભક્તિને જીવતો હોય એવા ભક્તનો વહીવટ ભગવાન કરે છે. અને એ વહીવટની અંદર ભગવાન કરતા હોવાને કારણે મોટામાં મોટા દુઃખની અંદર પણ પોતાની ભક્તિનું એવું બળ આપી દે છે એને કે આપણે કલ્પના પણ ના કરી શકીએ કે આ દુઃખને એ કેવી રીતે જીરવી શકે, પણ ભક્ત જીરવી લે છે એવા. અને એનો મર્યાદા ભક્તિની દ્રષ્ટિએ તમે દાખલો લ્યો તો હરિશ્ચંદ્ર થી મોટું લૌકિક દુઃખ ને એમાં એને ધૈર્ય રાખ્યું, એનો મોટામાં મોટો દાખલો એ છે. આપણે તો એને કલ્પનાની બહાર જ કહીએ કે એવું કરી જ ના શકાય, વિચારી જ ના શકાય. ને આજે તો આપણે કહીએ કે એવું કરવા જાય તો મૂર્ખાઈમાં ખપીએ, એમ પણ આપણે માની શકીએ. આજના યુગની અંદર જ્યાં સ્વાર્થની એક એવી ઝાડ ઉઠાઈ ગઈ છે કે ચાહે રાજનીતિનું ક્ષેત્ર હોય કે ચાહે લૌકિક સુખ હોય કે ઘરની અંદરનું જીવન હોય કે બહારનું જીવન હોય, પણ આ સ્વાર્થ જે છે એ બધે આવી થઈ ગયો છે. તો ધર્મના ક્ષેત્રની અંદર પણ પગ પેસારો કરે તો એમાં નવાઈની વાત શું છે? કારણ કે ધર્મની અંદર પણ એ ફાવે ક્યાં કે જે હજી પ્રેક્ટિસ કરતા હોય, પણ પ્રેક્ટિસ પણ જેને સાધના કરી શકાય એવી રીતે નહીં, સમજ્યા વગરની અને ઢંગઝડા વિનાની પ્રેક્ટિસ કરતા હોય તો ત્યાં ફાવી જાય. અને જ્યાં ખરા અર્થમાં મહાપ્રભુજીએ કે ગીતાએ બતાવેલ પ્રકાર, જે મહાપ્રભુજી જે રીતે આપણને સમજાયો એ પ્રમાણે ચાલતો હોય તો કોની તાકાત છે કે એમાં વિક્ષેપ કરી શકે? તો બધી રીતે ભક્ત જે છે એનો પક્ષપાત ભગવાન કરે એટલે એ સુખની અંદર પણ છકે નહીં અને દુઃખમાં પણ વિચલિત ના થાય, એવી મજબૂત સ્થિતિ એની થાય. તો અહીં ભગવાન કહે છે કે અજન્મા હોવા છતાં, જેમ તારો આત્મા અજન્મા હોવા છતાં તારો આત્મા જન્મો કે નહીં, એવી રીતે હું પણ અજન્મા હોવા છતાં જન્મું છું. પછી સર્વવ્યાપક હોવા છતાં જન્મું છું એમ કહ્યું. હવે જન્મું છું ને સર્વવ્યાપક કણું, જન્મવું તો એક ઠેકાણે. ભગવાનનો જન્મ કંસના જેલમાં થયો, મથુરાની અંદર, તો એક જ ઠેકાણું થયું ને.
ડાકોરમાં તો જન્મ નતો થયો, કે ક્યાંય બીજા કોઈ ભૌગોલિક દ્રષ્ટિએ જન્મ થયો તો ત્યાં જ થયો છે. અને એ સર્વવ્યાપક હોય તો એ તો બધે છે, બધે છે એનો જન્મ કેવી રીતે ના હોય એનો જન્મ થાય? આ તો છે જ. તો કે બધે હોવા છતાં જન્મો, આ બીજી આંટીની વાત કરી. અને પછી ભૂતાનામ ઈશ્વરોપી સન, પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં જન્મો. એટલે જન્મવાની કોઈ જરૂર નથી, કોઈ મજબૂરી નથી કે મજબૂર થઈ ગયા હવે જન્મા વગર છૂટકો નથી, એવી કોઈ કારણ નથી કે મારો જન્મ લીધો. આપણે જોઈએ કે ભાઈ ભગવાનને છૂટકો ના રહ્યો ત્યારે જન્મા, તો આપણે ભાગવતમાં વાંચીએ છીએ કે ભગવાનને વિનંતી કરીને પુરુષ સૂક્તથી ભગવાનને શેષશાહી ભગવાનને પ્રગટ કર્યા, વિનંતી કરી કે તમે ભૂમિનો ભાર હળવા પ્રગટ થાવ. આ તો બધી ઉપાધિ આવી જ છે ને, કારણ તો આવ્યું જ છે. અને અહીંયા ભગવાન એમ કે પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં જન્મું છું. તો અહીં જે કહેલી વાત છે એનાથી ઓલી રીત જુદી પડે છે. ઓલું તું કેવા ગયા અને ભગવાને હાંભળ્યું ને એના રોદણા હાંભળ્યા ને પછી ભગવાને આસન કરે, હળોમાં હું આવું છું. આખો બધી એવી પ્રક્રિયા થઈ ગઈ. ભગવાન તો અહીં એમ કહે છે કે પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં પણ હું જન્મું છું. તો એનો મતલબ એ કે કંઈક કરવું પડે ને પછી જન્મવું એવું નથી. કોઈ મજબૂરીથી જન્મતો નથી, કોઈના કહેવાથી નથી જન્મતો, કોઈની વિનંતીથી, કોઈની રિક્વેસ્ટથી, કોઈની આજ્ઞાથી, કોઈ બ્લેકમેલ કરીને મને જન્મવા માટે બાધ્ય કરી શકે એવી કોઈ પોલ મારામાં નથી કે કોઈ કંઈક પણ બતાવીને મને કહે કે જો હવે જન્મીશ નહીં ને તો હમણાં તારું છતું કરી દઉં. જો પાખંડી હોય ભગવાન તો બીએ, તો એ તો સ્વયં સર્વશક્તિમાન છે. એટલે ભગવાન આ એમ કે છે કે મારા જન્મની અંદર એવા કોઈ લફડા આડા નથી આવતા કે જેના કારણે મારે જન્મ લેવો પડે. પરંતુ તો જન્મ ક્યાં વિજ્ઞાનથી, ક્યાં સાયન્સ શું છે એનું જન્મવાનું? તો જુઓ, એ સાયન્સ ભાગવતમાં બતાવ્યું છે કે મનથી ભગવાનનું ચિંતન કર્યું વસુદેવજીએ પણ, એટલે દેવકીજીએ પણ મનમાં ધારણ કર્યા. એટલે ભગવાનનું ત્યાં પ્રાગટ્ય મનના સંયોગથી છે, ઇન્દ્રિયોના સંયોગથી નથી. એ પણ ગર્ભિત રહસ્ય એની અંદર આવી જાય છે. બીજી વસ્તુ ભગવાન અહીં એનું સાયન્સ બતાવે છે કે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, એટલે મારી પ્રકૃતિનો આશ્રય કરીને નો મતલબ જો ઊંધો સમજી જાય તો ઉપાધિ થઈ જાય. શું કે પ્રકૃતિનો આશ્રય ભગવાન કરે એટલે ભગવાનથી મોટી પ્રકૃતિ થઈ. ભગવાનને પણ પ્રકૃતિ નચાવે એમ જ નાચી શકે ભગવાન, એવો અર્થ થઈ જાય. પણ અહીં ભગવાન પ્રકૃતિનો આશ્રય કરીને એમ જે શબ્દ છે એનો અર્થ એ થાય છે કે પ્રકૃતિનો આધાર રાખીને, લઈને પણ નહીં, આધાર રાખીને. હવે કોક કહે ને કે તમારી શક્તિ કાંઈ નહીં, જો ચાલો તમને કાંટા લાગી શકે, જોડાનો આશ્રય કરવો જ પડે. એમ કોઈ કહે ને કે તમે કહો કે હું બહુ સ્વતંત્ર, પણ જોડાનો આશ્રય કરવો પડે કે નહીં? જો ના કરો તો તમને કાંટા વાગી જાય. ચશ્માનો આશ્રય કરો કે નહીં તો ચોપડી ના વાંચી શકવાની. એ આશ્રય નથી, એ આધાર લીધો. આપણે ભગવાને એ વસ્તુ આપેલી છે એનો આધાર લીધો. એમ તો કોઈ એમ કે ચશ્માનો ગુલામ છું હું, એમ તો કોઈ વિચારતું નથી ને. ચશ્માના આધારે આપણે વાંચીએ છીએ એટલે એમાં એવો ભાવ નથી આવતો. એટલે એવી જ રીતે અહીં ભગવાન પ્રકૃતિનો આશ્રય લીધો એમ કહેવાનો મતલબ અહીં એ થાય છે કે ભગવાને પ્રકૃતિની ઈચ્છા કરી અને પ્રકૃતિ એના સેવામાં હાજર થઈ ગઈ. ઈચ્છા કરીને એની માયા આવી ગઈ. એમ આપણે તો માયાને દાસી જ કહી છે, ભક્તિ સુંદરી અને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી. ઓલી નખસિક શુભગા, તો એ નખસિક શુભગા હોય એની દાસી જ તો એના શિંગાર કરે ને, શિંગારને હાચવે બધું કરે. તો અહીં તો માયા જે છે એ દાસી છે ભક્તિ માર્ગની અંદર. તો ભગવાનની દાસી એ પુષ્ટિ ભક્તને તો ના નડી શકે. જો પુષ્ટિ ભક્તિ આવી ગઈ તો પાખંડના રૂપમાં હાલતી હોય તો 1000 વાર નડી શકે, પણ નેચરલ ફોર્મમાં પુષ્ટિ ભક્તિ હાલતી હોય તો માયા 100% ના નડી શકે. એમાં તો બે મત જ નથી. એટલે ભગવાન કહે કે પ્રકૃતિને, હવે અહીંયા આ ઉપર જુદા જુદા ટીકાકારો અહીં પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય આના અર્થો પણ જુદા જુદા કરે છે. અને સંભવામી આત્મ માયા, એટલે હું જે જન્મી જાઉં છું ને એ આત્મ માયાના બળથી જન્મું છું.
આત્મ માયાનો જન્મ. માયા તો આવી પણ એકલી નહીં, આત્મ માયા શબ્દ આવ્યો. તો આના ઉપર માયાવાદીઓ હોય એ તો એવું જ ગોતી લે ને કે જે ભગવાનનો આકાર દેખાણો હતો કૃષ્ણના રૂપમાં એ તો માયાનો આકાર હતો. જેવી રીતે નાટકમાં આકાર હોય, ફિલ્મની એક્ટર ફિલ્મની અંદર કોઈ પાત્ર ભજવતો હોય, વાસ્તવિક જીવનમાં તો એમ ના હોય ને, એટલે એ આકાર કાલ્પનિક આકાર છે, વાસ્તવિક આકાર નથી. એવી રીતે એ ભગવાનનો આકાર મિથ્યા અને માયિક હતો. એવું કે મહાપ્રભુજી એમ નથી કહેતા. મહાપ્રભુજી એનું ખંડન કરે છે કે માયિક મિથ્યા આકાર નથી, પણ ભગવાન પોતાની શક્તિથી, પોતાની ઈચ્છાથી, સ્વતંત્રતાથી ધારણ કરેલો એ સાકાર સ્વરૂપ છે. એટલે ભગવાન સદ અને ચિત્ત તો પ્રગટ કરે જ છે, પણ આ ભગવાન જયારે પોતાના શ્રીઅંગના રૂપમાં સદ પ્રગટ કરે, શ્રીઅંગ એટલે શરીર, આપણું જેમ શરીર એમ ભગવાનનું શરીર, એને આપણે શ્રીઅંગ કહીએ, પણ એનો મતલબ શરીર જ થાય ને. શરીર હોય તો બધી ઇન્દ્રિયો પણ હોય. પણ આપણું જે શરીર છે ને એની અંદર ચેતના છુપાયેલી છે. ચેતનાને કારણે આપણું જળ શરીર જે છે એ એક્ટિવ થાય છે, અને ચેતનાની અંદર આનંદ છુપાયેલો છે. તો આપણામાં જયારે એ આનંદ ભક્તિના રૂપમાં કે ભક્તિના ઉદ્રેક, ઉદ્રેક એટલે વધવી, ભક્તિના ઉદ્રેકમાં એ પ્રગટ થાય, ત્યારે એ આનંદ જયારે પ્રગટ થાય ત્યારે આપણો પણ દેહ સચ્ચિદાનંદ દેહ કહેવાય. અને એની વિસ્મૃતિ, આનંદની વિસ્મૃતિ વાળો દેહ હોય, અને એની અંદર પણ સ્વાર્થ 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 જ છુપાયેલો હોય, તો કેવલ શબ્દના રૂપમાં આપણો દેહ છે. ચિદ ચેતના પણ એમાં સંચારિત નથી થઈ. કે તો કમસે કમ બીજે રાગ દ્વેષ પારકામાં તો હોય, પણ પોતાનામાં રાગ દ્વેષ થતો હોય. સંસારની માયા તો જો ઝીણવટથી અધ્યયન કરો કે પોતાના ને પારકાના આપણે નક્કી કર્યા કે આ બધા આપણે એક છતની નીચે રહે જ્યાં પોતાના, અને જુદા મકાનમાં રહીએ જે પારકા. સાધારણ રીતે આપણે એમ સમજીએ તો અંદર છત નીચે રહેતા હોય એમાં પણ પોતાના ને પારકા હોય. પાછા ઝીણવટથી વિચાર કરો. કેટલાક પોતાની વાત સમજી શકતા હોય, કેટલાક પોતાની વાત સમજી ના શકતા હોય એવા હોય, કેટલાક પોતા ઉપર દયા કરતા હોય, કેટલાક પોતાને ખીજાતા જ રહેતા. આવું બધું જીવનની અંદર પોતા પારકાનો અહંતા મમતા એવી રીતે અંદર બહાર ચારે બાજુ ફેલાયેલી છે. એવા પ્રકારની કોઈ પણ અહંતા મમતા ભગવાનમાં નથી. દેહ આપણા જેવો જ છે, સદરૂપ જ છે. આપણો દેહ પણ એનું સદરૂપ છે, અને એનું દેહ એ પણ સદરૂપ છે, પણ એ ચેતનાની વિસ્મૃતિ વાળું નથી. અને એની ચેતના, આપણી ચેતના આનંદની વિસ્મૃતિ વાળી હોઈ શકે. ચેતના એટલે ઘણું ભૌતિકમાં જોવાનું ને સંગીતનું સુખ, આ તે પણ બધું ભૌતિક લેવલમાં, તો એ બધું હોઈ શકે છે ભગવાનની જેમ જ. પરંતુ એનું સ્થાયિત્વ જેને પૂર્ણાનંદ રૂપ કહેવાય એવું નહીં. એ બધું લિમિટેડ સુખ આપવા વાળું. ફિલ્મ પણ 3 કલાકમાં પૂરી થાય ને તમે આવી જાઓ થિયેટરમાં. 18 કલાક હાલતી હોય તો કોઈ હિંમત કરે થિયેટરમાં જવાની? આમે વિડીયો આવી ગયા એટલે થિયેટરમાં માણસ ઓછું જ જવાનું કરે. પણ એ 2-2.5 કલાકે પૂરી થાય એટલી. અને એ કોઈક ભંગાર ફિલ્મ હોય તો માણસ 15-20 મિનિટમાં લાગે કે હવે આમાં કઈ આવવાનું નથી, તો પૈસાને જતા કરીને ભાગી આવે. એ બધું લિમિટેડ સુખ છે, જેટલા પણ બહારના છે. ત્યારે આ જે સુખ છે ને આનંદ, એ અનલિમિટેડ છે ભગવાનનો. એટલે ભગવાનનું તો સદઅંશ છે ને, પોતાનું સદરૂપ, દેહનું રૂપ, એ પણ આપણા કરતા અનેક ગણું જુદું અપરાકૃત છે. કારણ કે આપણું સદરૂપ છે એમાં ચેતનાની વિસ્મૃતિ છે, આનંદની વિસ્મૃતિ છે, ને એમાં સમુદ્રની જેમ વહેતા છે. સદરૂપની અંદર ચેતના પણ સમુદ્રની જેમ છે, અને ચેતનાનો આનંદ પણ સમુદ્રની જેમ છે. એટલે ભગવાન ઈ જે પોતાનો સચ્ચિદાનંદ રૂપ, જે સાકાર રૂપ, કૃષ્ણનું રૂપ, નંદ યશોદાજીના પાલક પુત્રનું રૂપ, વસુદેવ દેવકીજીની આ પ્રગટ થયેલું પુત્ર રૂપ, આ બધા રૂપની અંદર શું છુપાયેલું ઐશ્વર્ય છે, ઈ શું રહસ્ય છે, આ શ્લોકમાં સમજાવે છે. હવે છેલ્લે છેલ્લે આ વસ્તુ, આના ઉપર તો વધારે વિવેચન કરીશ કે આમાં આત્મમાયા એટલે શું ને પ્રકૃતિ એટલે શું, માયા એટલે શું મહાપ્રભુજીની દ્રષ્ટિએ. તો એ બધું ભગવત શક્તિના રૂપમાં વિચારેલું છે. ચાહે એને પ્રકૃતિ કયો, ચાહે માયા કયો, ચાહે આત્મમાયા કયો, એ બધું ભગવાનથી ઉપરવટ યા ભગવાનના સમાન છે એવું મહાપ્રભુજી નથી બતાવતા, એવું વ્યાસજી ભાગવતમાં નથી કહેતા, એવું કૃષ્ણ ગીતામાં નથી કહેતા.
પરંતુ એ બધી ભગવાનને આધીન રહેલી ભગવાનની શક્તિ છે. પ્રકૃતિ કહી લ્યો, માયા કહી લ્યો, યોગ માયા કહી લ્યો, આત્મ માયા કહી લ્યો, ભક્તિના સંદર્ભમાં ભગવાનની ઈચ્છા શક્તિઓના નામ છે. એ બધા માયા જે છે ને એના 11 રૂપ બતાવ્યા છે. માયાના 11 ગણાવીશ નહીં તમને, પણ એમાં આગળ 2 રૂપ છે. એ 2 કહી દઉં. વિદ્યા માયા અને અવિદ્યા માયા. આપણે સમજીએ માયા એટલે ખરાબમાં ખરાબ વસ્તુ, પરંતુ આપણે ત્યાં મયા શબ્દ આવે છે. કૃપાની જેમ કૃપા શબ્દ આવે જ ને, એવી રીતે વ્રજભાષાના આવા પદોમાં કૃપાને ઠેકાણે મયા શબ્દ આવે છે. મયા એટલે કૃપા. પણ એ કૃપા શબ્દનો કયા સેન્સમાં અર્થ છે કે તમે તો અમને માયા લગાડી દીધી, એ સેન્સમાં મયા છે. ભગવાનને માટે જયારે એ લાગુ પડે ત્યારે એ કૃપા પ્રત્યક્ષ પ્રગટ થાય, પ્રેક્ટિકલ રૂપમાં પ્રગટ થાય, તો એ કૃપા શબ્દ ભગવાનને પણ ખૂચે. ભક્ત એમ કે તમે કૃપા કરી, તો એટલે સુધી ભગવાનનું સાનિધ્ય બધી મર્યાદા છોડી છોડીને રસ સ્વરૂપ પ્રગટ કરવા માંડ્યા. એ વેચાણે વળી કૃપા અને દયા કરીને એવા શબ્દો શોભે નહીં, એટલે મયા શબ્દનો પ્રયોગ આ સાહિત્યના સંદર્ભની અંદર વાત છે. તો એ માયા જેટલી પ્રકૃતિ કયો, માયા કયો, યોગ માયા કયો, આત્મ માયા કયો, ભગવાનની ઈચ્છા શક્તિ છે. એ ઈચ્છા શક્તિઓને 3 રીતે કામ લગાડે છે. પોતાની ઈચ્છા, મૂળ ઈચ્છાના રૂપમાં, વેદ ઈચ્છાના રૂપમાં અને નિજ ઈચ્છાના રૂપમાં. આપણે ત્યાં નિજેચ્છાત કરીષ્યતિ ને એવા ઘણા શબ્દોમાં નિજેચ્છા શબ્દ આવે છે. એનું રહસ્ય સમજવા જેવું છે કે આજે હવે એ માયાના જ નામ છે. માયાને જ અહીં નિજેચ્છા કયો કે વેદ ઈચ્છા કયો કે મૂળ ઈચ્છા કયો, આ 3 માયાના જ નામ છે. પણ એ માયાના નામ એમ આપણે કહીએ તો એ માયા કઈ પ્રકારની, તો 11 બતાવીને એમાં 2 મુખ્ય બતાવી, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા માયાનું કામ હું ભગવાનમાં લાગેલા ચિત્તને એમાંથી ભૂલાવી અને સંસારમાં લગાડવું, બીજા પદાર્થોમાં લગાડવું. એ અવિદ્યા દાસીનું કામ છે. એ ભગવાને કીધું જ કે કચરો ભેગો ના થઈ જાય. આમાં આના અધિકારી જેનું વલણ અમે કર્યું છે એ જ આવે. આમ ગમે એ આમાં કચરો ભેગો નથી કરવો, તો એની બુદ્ધિ એવી કરી કે આમાં આવે તો એ સ્થિર ના થઈ શકે, આમાં આવે છતાંય રખડતા રહીએ, અને ઓલા આમાં આવે ને એ આમાં સેટલ થઈ જાય, સ્થિર થઈ જાય. તો અવિદ્યાનું કાર્ય ભગવાનમાંથી છોડાવીને ઓમાં લગાડવાનું. એ અનધિકારી જીવોને માટે ઈ દાસીને કામે લગાડી, અવિદ્યા દાસીને. અને વિદ્યા દાસીને ક્યાં કામે લગાડી છે? ભક્તિ સુંદરીની ના કામમાં લગાડી છે. ભક્તિ સુંદરીની હારે જે દાસીપણું કરે છે ને, ભક્તિ સુંદરીને માયા દાસી, ત્યાં લગાડી. એ ભગવાનની ઈચ્છા શક્તિ છે. એ ભગવાન આ શ્લોકમાં જ કહી રહ્યા છે. છતાં પણ કહ્યું છે ને અજ્ઞાન તિમિરાન દસ્ય, એમ જે કહ્યું એ તો આ સર્વોત્તમજીમાં તો ન્યા સુધી કહ્યું કે ભાઈ આ તમને જ હોઈ ને બીજાને કેમ ના હોઈ જો. એટલે એ બીજા કયો ચોરું ઉચકાવું માટે તો કીધું જ ના હોય. એ બીજા એટલે ઋષિ મુનિઓ, જ્ઞાનીઓ, એના માટે કહ્યું. તો એ ઋષિ મુનિઓને કેમ આ હોઈ જોઈએ? તો કે અજ્ઞાન તિમિરાન દ્રશ્યની વાત ત્યાં લાગુ પડે સર્વોત્તમજીની અંદર. એને આ રૂપ દેખાનું નહીં. કયું રૂપ? પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપ મિતિ નિગમ પ્રતિપાદ્યમ તચ્છુદ્ધમ સાકૃતિ ને સ્તૌમી કરીને જે સ્મરણ કરે છે એ રૂપ. બીજાને કેમ દેખાણું નહીં, તમને જ કેમ દેખાણું? તો કે એ કૃપાને કારણે આ સ્વરૂપ દેખાણું છે. કોઈ સાધનથી આ સ્વરૂપ સમજી પણ શકાતું નથી. આ સ્વરૂપ સુધી ચાલવાનો રસ્તો, એ રસ્તા ઉપર ચાલી પણ નથી શકાતું. કૃપા બળથી જ ચાલી શકાય છે. તો એક ભગવાનની જે વિદ્યા નામની જે માયા છે, એ વિદ્યા નામની માયા એ અનુકૂળ કાર્ય કરે છે ભક્તોને. અવિદ્યા માયા પ્રતિકૂળ કામ કરે છે, ઊંધે રસ્તે લઈ જાય છે. આ સીધા રસ્તા ઉપર આગળ વધારે છે. એ વિદ્યા માયા છે. એટલે તો ભગવાને એક ઠેકાણે આમાં એમ કહ્યું છે કે દૈવી યેસામ ગુણમયી મમ માયા. પોતાની માયાને ગુણમયી કહી. ગુણમયી એટલે સત્વ રજ તામસ ગુણવાળી. અને દૈવી કહી. આસુરી કેમ ના કહી? માયાને ક્યાંય આસુરી શબ્દ
ગીતામાં નહીં ગોઈતો જડે માયા માટે આસુરી શબ્દ, ભાગવતમાં ગોઈતો નહીં જોડે આસુરી શબ્દ. કારણ કે માયા જયારે ઈશ્વરની ઈચ્છા શક્તિ જ છે ને એની અવિદ્યા શક્તિ ભગવાનની ઈચ્છાથી જ કામ લાગેલી છે કે જે પ્રવાહી જીવો છે એ પ્રવાહી જીવો પુષ્ટિ માર્ગની અંદર લાડવા ખાવા ઘૂસી ના જાય અને અંદર ઘૂસીને પછી પુષ્ટિ માર્ગની ઇમારતને ખરાબ ના કરે, પોલ્યુશન વાળી ના કરે, એના માટે એને આઘા રાખવા માટે અવિદ્યાદાસી કામ કરે છે. અને ભક્તને જો અવિદ્યાદાસી કામ કરતી હોય તો એ ભક્ત નથી થયા એમ કમસે કમ એને પોતે તો સમજી જ લેવાનું, બીજા સમજે કે ના સમજે. તો આ રીતે પ્રકૃતિ, આત્મમાયા આ બધાને આધાર બનાવીને ભગવાન જન્મે છે. એટલે સર્વવ્યાપક હોવા છતાં એક ઠેકાણે જ રહીએ, આખા જગતનો સ્વામી સર્વવ્યાપક બધે છે. એ હવે કેવળ ગોકુળની અંદરના એક મકાનની અંદર ખૂણામાં નાના એવા જશોદાજીના ગોદીની અંદર સમાઈ ગયો છે. આજે ભગવાનનું રૂપ છે એ રૂપ પ્રગટ થયું બરાબર છે, પણ તેથી કરીને હવે ભગવાન ઓલું રૂપ છોડીને આ રૂપમાં આવી ગયા એટલે ઓલું વ્યાપક રૂપ જે છે એ એકાને કામે લાગતું બંધ થઈ ગયું, યા એનું કોઈ પ્રભાવ જ રહ્યો નહીં. એવું બનતું નથી ભગવત પ્રાગટ્યમાં. કારણ કે દરેક ઉપનિષદ શરૂ કર્યા પેલા ઓમ પૂર્ણમુદમ પૂર્ણમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એની અંદર કેવી અજબની વાત કહી કે પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય તો એ પૂર્ણ રહે, અને પૂર્ણની અંદર પૂર્ણ જોડી દો તો એવું ને એવું રહે. એ વસ્તુ સામાન્ય ગણિતથી ના સમજાય, પણ આનંદની હારે એની સરખામણી કરો કે પ્રેમની હારે સરખામણી કરો તો એ સમજી શકાય એવી વાત છે કે જેના પ્રત્યે આપણે પ્રેમ હોય એને ગમે એટલું આપીએ તો પણ આપણું દિલ ખાલી ને ખાલી રહીએ કે હજી કાંઈ નથી આપ્યું એવું જ લાગ્યા છે. તો પ્રેમ ગમે એટલો આપણામાંથી પ્રગટ થાય કે વ્યાપારી થાય એટલે ક્રિયાત્મક બને, રસાયણના રૂપમાં ફેલાય, પોતાના પ્રેમીની સેવામાં આપણો પ્રેમ લાગે, એમને સુખી કરવાના કાર્યમાં લાગે. એ આપણામાંથી બહાર નીકળો પ્રેમ અને ત્યાં ગયો એટલે આપણામાંથી જગ્યા ખાલી નથી થતી પ્રેમની જગ્યા, કે આ વાં ગયો એટલી વાર હૃદય ખાલી થઈ ગયું, કારણ તો પ્રિયતમની પાસે ગયું છે હૃદય, તો એ પ્રેમ હવે પ્રિયતમની પાસે વયો ગયો તો આ બધું ખાલી થઈ ગયું. એ ખાલી નથી થતું, પ્રેમ અહીં પણ દે છે અને પ્રિયતમ પણ પાસે જાય છે. એવી એક પ્રેમ જેવી વાતને આપણે માની શકીએ છીએ કે સમજી શકીએ તો ભગવાન તો સચ્ચિદાનંદની પૂર્ણ શક્તિ છે. એ એક નાના રૂપમાં, પક્ષપાતીના રૂપમાં, કૃષ્ણના રૂપમાં પધારે ત્યારે એનું બ્રહ્મરૂપ ખતમ નથી થઈ જતું. ન્યાયાધીશ જયારે કોર્ટની અંદર બેઠો હોય ત્યારે એનું પતિરૂપ મરી નથી જતું, ત્યારે એ કોકનો બાપ છે એ ભાવ ખતમ નથી થઈ જતો. એ ભાવના રૂપમાં તો સંચિત છે જ. તો એવું સામાન્ય આપણા માણસ જીવનની અંદર પણ એ બધું રહી શકતું હોય તો ભગવાન વ્યાપક હોવા છતાં સંકુચિત બન્યા, આખા વિશ્વમાં ના સમાય એવા હોવા છતાં જશોદાજીની ગોદમાં બિરાઈ જાય. આ બધી વાતનું જો ઓલા વાદ વિવાદ કરવા વાળા એવા હોય ને શાસ્ત્રાર્થ કરવા, તો મહાપ્રભુજી એક ઝટકે સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રયી છે. એક શબ્દ એવો મહાપ્રભુજીએ ગોઠવી દીધો કે આની વાહે ઠોઠા ભરીને જે તર્ક હતા ને એ બધા તર્કને એક જ શબ્દથી કાપી નાખ્યો કે સર્વ વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુ છે. બધા વિરુદ્ધ ધર્મો એક સાથે પૂર્ણ રૂપમાં ભગવાનમાં બિરાજે, એ જ ભગવાન હોય, એના જેવો બીજો કોઈ થઈ ના શકે અને એનાથી પર થવાનો તો સવાલ જ પેદા નથી થતો. આ વાત તો મહાપ્રભુજીએ સમજાવવાને માટે કોક કે નિરાકાર છે અને કોક કે ના સાકાર જ છે, અને બે એકબીજાનું માથું ફોડવા તૈયાર થઈ જાય. મહાપ્રભુજી કે માથું ફોડોમાં નિરાકારે છે ને સાકારે છે. કોઈ કે એનામાં બધા આપણા જેવા ધર્મો હોય, એટલે શક્તિ હોય, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, એવી શક્તિ એમાં હોય, તો કે નહીં ઈશ્વરમાં શક્તિ ના હોય, એને નિર્ધર્મક કહેવાય. એનો વાત ચાલુ થયો. ઓલો કે ના બધા ધર્મો વાળા છે, ઓલા કે ના એકે ધર્મ ઈશ્વરમાં નથી. આત્મા માટે કઈ ધર્મ હોય, દેહ ને ઇન્દ્રિયો વાળે ધર્મો છે. એ માથા ફોડવા તૈયાર થઈ ગયા. મહાપ્રભુજી એક શબ્દથી સમજાવે છે કે વિરુદ્ધ ધર્માશ્રય છે. એ ધર્મો નથી એમ પણ કહી શકાય, એ ધર્મો છે એમ પણ કહી શકાય. નિરાકાર છે એમ પણ કહી શકાય અને સાકાર છે એમ પણ કહી શકાય.
કારણ કે એ બેય છે, સાકારે છે અને નિરાકારે છે. આવી રીતે પ્રભુનું જે પૂર્ણ સ્વરૂપ જો કોઈએ સમજાવ્યું હોય તો એ વ્યાસજીએ સમજાવ્યું છે. પણ એ વ્યાસજીનું સમજાવેલું બીજા કોઈ તો સમજ્યા નહીં, અને મહાપ્રભુજી સમજ્યા, અને એ જયારે વ્યાસજીના સન્મુખ પ્રગટ છે ને વ્યાસજી હજી બિરાજે છે ભૂતલ ઉપર. વ્યાસજી ઈને દેહથી ભૂતલ ઉપર બિરાજે છે, પણ એની યોગ સાધનાને કારણે એ ઈચ્છા કરે ત્યારે એ પોતાના દેહને અદૃશ્ય કરી શકે. સ્થૂળ દેહને અદૃશ્ય કરે, પણ એના સૂક્ષ્મ દેહમાં વયા જાય. એ સૂક્ષ્મ દેહ તો માણસના મર્યા પછી પણ ઘણા ટાઈમ સુધી રહે છે. એ સૂક્ષ્મ દેહ જ વાસના સાથે જાય છે. એમાં જે કર્મોની વાસના ઘડાય છે, એમાં આંખોની વાસના હોય જોવાની, એમાં સાંભળવાની વાસના જોડાયેલી હોય, એ સૂક્ષ્મ મનની સાથે, એને સૂક્ષ્મ દેહ કહેવાય છે. એ તો રહે જ છે. તો ભક્તનો એ સૂક્ષ્મ દેહ પણ ભગવાનમય બની જાય છે. એટલે એમાં લૌકિક વૈદિક આલોક સંબંધી પરલોક સંબંધી કોઈ વાસના નથી રહેતી. કેવલ વાસના રહીએ છે, કામના રહીએ છે, તો એ કૃષ્ણ કામના રહી જાય છે મનોરથના રૂપમાં. એટલે એ બધું જે દેહ ઇન્દ્રિયો વગેરે ભક્તના છે ને, એ સદ ચિદ અને આનંદ, સચ્ચિદ આનંદ બની જાય છે. આ વસ્તુ ગીતાના બતાવેલા ભગવદ અવતારની વાત ઉપરથી આપણે જણાય છે કે એવા પણ ઘણા બીજા પણ ભૂતલ ઉપર જન્મા છે મહાન પુરુષો કે અવતાર, સ્ત્રીના રૂપમાં, પુરુષના રૂપમાં, બાળકના રૂપમાં, કે જેણે દેહનો ત્યાગ એવી રીતે નથી કર્યો, પરંતુ એનો દેહ વિલય થતો જોવામાં આવ્યો છે. દેહ બચ્યો જ નથી કે જેનો અગ્નિ સંસ્કાર યા બીજું કોઈ પણ સંસ્કાર થતો હોય, ક્રિમેશન એ કરવામાં આવે. એવા ઘણા દાખલા છે. મહાપ્રભુજીનો પણ એવો જ દાખલો છે કે હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી જે છે દિવ્ય જ્યોતિની અંદર મહાપ્રભુજીની જ્યોતિ વિલીન થઈ ગઈ. સામાન્ય જ્યોતિ મહાજ્યોતિની અંદર વિલીન થઈ ગઈ. એ વસ્તુ આવે જ છે જેમાં. અને પછી જીવોને પોતાનું સ્વરૂપ એટલું પ્રગટ ઠાકોરજીએ કર્યું હતું. હવેની લીલામાં એ સ્વરૂપ કેવલ નામ